ગુજરાત માટે ફરી એકવાર મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। આંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર નવી આગાહી કરવામાં આવી છે। આંબાલાલ પટેલ દ્વારા વધુ એક મહત્વપૂર્ણ આગાહી જાહેર કરવામાં આવી છે, જેમાં તેમણે વધુ એક ચક્રવાતની સંભાવના દર્શાવવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઝાકળ વર્ષા અને હળવો વરસાદ થઈ શકે છે। 18 તારીખથી લઈને 21 માર્ચ દરમિયાન પશ્ચિમ વિક્ષોભો આવવાની શક્યતા છે। તેમની આગાહી અનુસાર આવનાર દિવસોની અંદર ગરમીનું પ્રમાણ વધશે। મધ્ય ગુજરાતની અંદર તાપમાનનો પારો 38 ડિગ્રી સુધી પહોંચવાની પણ અનુમાન અને સંભાવના આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી છે। અને ફરી એકવાર રાજ્ય ઉપર એક નવું ચક્રવાત આવી શકે છે તેવી પણ શક્યતા આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહી છે। જો કે 18 તારીખથી લઈને 21 તારીખ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ઝાકળ વર્ષા અને હળવો વરસાદ જોવા મળે તેવી પણ મહત્વપૂર્ણ આગાહી આંબાલાલ પટેલ દ્વારા હાલ દર્શાવવામાં આવી રહી છે। તો એ ઉપરાંત પીએમ મોદી ફરી એકવાર આવી રહ્યા છે ગુજરાત। પીએમ મોદી 12 માર્ચે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। અહેમદાબાદની અંદર સાબરમતી ગાંધી આશ્રમના ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત, રેલવેના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે। અહેમદાબાદ મુંબઈ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી પણ આપવાના છે। પીએમ સાબરમતી ગાંધી આશ્રમ નજીકના અભયઘાટ મેદાનની અંદર વિશાળ જનસભાને સંબોધન પણ કરશે। તેમના પ્રવાસને લઈને તંત્ર દ્વારા હાલ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી રહેલી છે। તો એ ઉપરાંત ભાજપના કાર્યકરો વચ્ચે થયો છે હોબાળો। ચૂંટણી નજીક આવવાની સાથે કોંગ્રેસના ઘણા નેતાઓ ભાજપની અંદર જોડાઈ રહ્યા છે। પાટણના હારીજ શહેરના ભાજપના કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસમાંથી આવેલા લોકોને ભાજપ પક્ષ સારો હોદ્દો આપતા ભાજપના કાર્યકરો નારાજ થયા છે। પાટણ લોકસભા સીટના સાંસદના ઉમેદવાર ભરતસિંહ ડાભીના કાર્યક્રમ દરમિયાન ભાજપના કાર્યકરો વચ્ચે મોટો હોબાળો થયો હતો અને જેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। તો એ ઉપરાંત 314 કરોડની મોટી ભેટ પણ આપવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદની અંદર અંદાજે 314 કરોડ રૂપિયાના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે। પીએમ મોદીએ દેશની અંદર ગરીબ, આદિવાસી, વંચિત, પીડિત વર્ગને તેમનો હક સીધો મળી રહે તે પ્રકારના સુશાસનની કાર્યપ્રણાલી ઊભી કરી છે। લોકોના જીવન ધોરણની અંદર સુધારો લાવવા તેમજ સુદૃઢ માળખાકીય સુવિધાઓના વ્યાપ માટે તેમણે વિકાસના કાર્યોની હારમાળા સર્જી છે જેવું પણ નિવેદન ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવ્યું છે। અને દાહોદના જિલ્લાની અંદર સરકાર દ્વારા 314 કરોડના વિવિધ પ્રોજેક્ટનું હાલ લોકાર્પણ પણ કરવામાં આવી રહેલું છે। ત્યારબાદ સમાચારમાં આગળ વધીએ તો રાજ્ય સરકાર દ્વારા મોટી ભેટ આપવામાં આવી રહેલી છે। રાજ્યના દિવ્યાંગોને મદદરૂપ થવા માટે રાજ્ય સરકાર અનેકવિધ નવતર પગલાં ભરી રહી છે અને જેના ભાગરૂપે રાજ્ય સરકાર દિવ્યાંગોને સહાયરૂપ થવા માટે જીએસઆરટીસીની તમામ બસો રાજ્ય બહાર મુસાફરી દરમિયાન બસ રૂટના રાજ્ય બહાર આવેલા છેલ્લા સ્ટેશન સુધી વિનામૂલ્યે મુસાફરી યોજનાનો લાભ આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય પણ કરેલો છે, જેના કારણે 3.18 લાખ દિવ્યાંગ બસ પાસ ધારકોને લાભ થવાનો છે અને રૂપિયા 2.5 કરોડનું ભારણ વધવાનું છે। અને જીએસઆરટીસીની તમામ બસો છે કે જે રાજ્યની બહાર 138 બસો અત્યારે દોડાવવામાં આવી રહી છે, જેની અંદર દિવ્યાંગોને વિનામૂલ્યે અત્યારે મુસાફરી કરી શકશે। એટલે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર જ્યારે દિવ્યાંગો જાય છે ત્યારે એને ટિકિટ લેવી પડશે નહીં તેવો પણ મોટો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવેલો છે। તો ઉપરાંત મહિલાઓ માટે પણ મોટી ખુશખબર સામે આવી છે અને કેન્દ્ર સરકાર આપી રહી છે 6000 રૂપિયાની સહાય। પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ પ્રથમ વખત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવે છે અને આ યોજના 1 જાન્યુઆરી 2017ની રોજ શરૂ કરવામાં આવી છે। તે પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં આ યોજનાનો હેતુ બાળક અને માતા બંનેની સારી સંભાળ લેવાનો છે, જે માટે સરકાર તેમને 6000 રૂપિયાની આર્થિક સહાય આપે છે અને સરકાર આ પૈસા 3 તબક્કાની અંદર મહિલાના ખાતાની અંદર મોકલવામાં આવે છે અને પ્રથમ તબક્કાની અંદર 1000 રૂપિયા મોકલવામાં આવે છે, જ્યારે બીજા તબક્કાની અંદર 2000 રૂપિયા અને ત્રીજા તબક્કાની અંદર પણ 2000 રૂપિયા ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે। અને તે જ સમયે સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલની અંદર જે હોસ્પિટલની અંદર જન્મ થયો હોય તે હોસ્પિટલને પણ 1000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો જાહેરની અંદર કચરો નાખનાર લોકો ચેતી જજો। હવે અમદાવાદની અંદર જાહેરની અંદર ગંદકી કરનાર દુકાનદારો સામે
દુકાનોને સીલ કરી દંડની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે અને આ અંગે ખુદ એએમસી કમિશનરે રાઉન્ડ લઈને રોડ ઉપર સફાઈ માટે અધિકારીઓને સૂચના આપી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે પણ કાર્યવાહી શરૂ કરી છે અને જે અંગે શહેરની અંદર 271 જગ્યાએ તપાસ કરી 219 લોકોને નોટિસ પણ ફટકારવામાં આવી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા 28,350 રૂપિયા જેટલો દંડ પણ ફટકારવામાં આવેલો છે. ત્યાર બધા મહત્વના સમાચારમાં આગળ વધીએ તો સરકાર દ્વારા મોટો નિર્ણય પણ લેવામાં આવેલો છે. નવા વર્ષે મોદી સરકારે દેશભરની અંદર 10,000 ભારતીય જનઔષધિ કેન્દ્ર ખોલવાનો નિર્ણય લીધો છે અને જણાવી દઈએ કે દેશની અંદર 2017ની અંદર પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી અને હાલ દેશની અંદર 443થી વધુ જિલ્લાઓની અંદર જનઔષધિ કેન્દ્રો પણ ખોલવામાં આવેલા છે. ભારતીય જનઔષધિ કેન્દ્રની અંદર જેનેરિક દવાઓને વેચવામાં આવે છે અને બ્રાન્ડેડ દવાઓ કરતાં તેમની કિંમત 50%થી લઈને 90% ઓછી હોય છે, જેથી કરીને જે સામાન્ય લોકો છે જે સસ્તા ભાવે દવાઓ મેળવી શકે છે. ત્યાર બાદના સમાચારમાં આગળ વધીએ તો 10 લાખ રાશન કાર્ડ સરકાર દ્વારા રદ કરવામાં આવી રહેલા છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે દેશમાં લગભગ 10 લાખ લોકો ખોટી રીતે રાશનનો લાભ ઉઠાવી રહ્યા છે. તો આવા ઇન્કમ ટેક્સ ભરતા 10 વીઘાથી વધારે જમીન ધરાવતા અથવા તો સરકારી કર્મચારીઓ કે તેમના જે રેશન કાર્ડ છે તે હાલ કેન્સલ કરવામાં આવેલા છે. સરકારનું કહેવું છે કે ઘણા લોકો મફત રાશનને લઈને વેપાર પણ કરી રહ્યા છે. જો કે જરૂરિયાતમંદોને રાશન મળતું નથી તો આવા 10 લાખ રેશન કાર્ડ ધારકોનું લિસ્ટ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલું છે અને આગામી સમયની અંદર આવા 10 લાખ રેશન કાર્ડ ધારકો છે જેમના રાશન કાર્ડ રદ કરવામાં આવશે અને જે બાદ એવા લોકોને મફત રાશન આપવામાં આવશે નહીં, જેવો પણ મોટો નિર્ણય મોદી સરકાર દ્વારા લેવામાં આવી રહેલો છે. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો નવા વીજ મીટરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જમાનો બદલાઈ ગયો છે તેમ હવે બધું ઓનલાઈન થઈ ગયું છે, તેમજ જેટલો વપરાશ તેટલું રિચાર્જ કરવાનો ઓપ્શન પણ હાલ મળી રહ્યો છે. ત્યારે હવે મોબાઈલની અંદર જે રીતે રિચાર્જ થાય છે તે જ રીતે હવે વીજ મીટર પણ આવી જશે અને જે વીજ મીટરો સ્માર્ટ મીટર તરીકે ઓળખવામાં આવશે અને આ સ્માર્ટ મીટર પ્રીપેડ અથવા તો પોસ્ટપેડ હશે, જે ગ્રાહકો પોતાની પસંદગી મુજબ રિચાર્જ કરીને વીજળીનો ઉપયોગ કરશે. એટલે કે જેવી રીતે હાલ તમે મોબાઈલની અંદર રિચાર્જ કરો છો, જ્યારે મોબાઈલની અંદર રિચાર્જ પૂરું થઈ જશે ત્યારે બીજું રિચાર્જ કરો છો, તેવી જ રીતે એવા નવા વીજ મીટર પણ લગાડવામાં આવશે કે જેમાં તમે જેટલું વપરાશ કરશો તેટલું તેનું બિલ આવશે અને તમારે જેટલી વીજળી જોતી હશે તેટલાનું પહેલાં તમારે રિચાર્જ કરવું પડશે, ત્યારબાદ જ તમે વીજળી વાપરી શકવાના છો. રાજ્યની અંદર હાલ વીજ કંપનીઓની સાથે હવે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજળીના સ્માર્ટ મીટર લગાવવાનું આયોજન શરૂ કરવામાં આવ્યું છે અને તે માટે હાલ ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યું છે. સમગ્ર દેશની અંદર હવે સરકાર સ્માર્ટ મીટર લગાવવા અંગેનું આયોજન કરી રહી છે, જેથી હવે કાગળમાં આવતું બિલ એક સ્વપ્ન બની જશે. મોબાઈલની જેમ પ્રીપેડ દ્વારા વીજ બિલ પણ હવે રિચાર્જ થકી મળવાનું છે. એટલે કે તમે જેટલાનું રિચાર્જ કરાવશો તેવી રીતે હવે વીજ બિલ મળવાનું છે અને હવે જે તમારી જે કાગળની અંદર વીજ બિલ પહેલાં આવતું હતું તે વીજ બિલ હવે બંધ થઈ જશે. હવે તમારે ઓનલાઈન જ વીજ બિલ ભરવાનું રહેશે અને ટૂંક જ સમયની અંદર તમામ દેશની અંદર આ નવા વીજ મીટર છે કે જે સ્માર્ટ મીટર તરીકે ઓળખવામાં આવે છે તે તમામ રાજ્યની અંદર લગાવી દેવામાં આવશે. ત્યારબાદ તમે ઘરે બેઠા જ મોબાઈલની અંદરથી વીજ બિલ ભરી શકો છો. ત્યારબાદના મહત્વના સમાચારમાં આગળ વધીએ તો પેટ્રોલ ડીઝલ 15 રૂપિયા સુધી સસ્તું થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય બજારની અંદર આજે ખનિજ તેલની કિંમતની અંદર અડધો અડધ ઘટી ગઈ છે અને દુનિયાભરની અંદર ખૂબ વેચાતું WTI સ્વીટ ક્રૂડ તેલની કિંમત પણ પ્રતિ બેરલ $72.06 થઈ ગઈ છે, જ્યારે બ્રેડ ક્રૂડની કિંમત આશરે $74.15 પ્રતિ બેરલ સુધી ઘટી ગયેલી છે. તે છતાં પણ ભારતની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર આજે પણ કોઈ પણ પ્રકારનો ઘટાડો થયો નથી, પરંતુ જો સરકાર ધારે તો હાલ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પેટ્રોલ ડીઝલની કિંમતની અંદર ઘટાડો થઈ રહ્યો છે અને ક્રૂડ ઓઇલની અંદર પણ ઘટાડો થઈ રહ્યો છે, જેના કારણે સરકાર ધારે તો 15 થી લઈને 20 રૂપિયા સુધીનો પણ ઘટાડો કરી શકે છે. અને હવે સરકારની માથે છે કે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવા કે ના ઘટાડવા. નમસ્કાર. દૂધના ભાવની અંદર ફરી એકવાર વધારો થવાનો છે. ICICI સિક્યુરિટીના રિપોર્ટ મુજબ દૂધની ખરીદ કિંમતની અંદર સતત વૃદ્ધિના કારણે ડેરી કંપનીઓએ પણ પાછલા 10 મહિનાની અંદર દૂધની કિંમતની અંદર 8 થી 10% વૃદ્ધિ કરી છે, જ્યારે વૈશ્વિક સ્તર ઉપર
દૂધથી બનેલા પાવડરની કિંમતની અંદર વાર્ષિક આધાર ઉપર ઓછી થઈ ગઈ છે. તો દૂધની કિંમતની અંદર વૃદ્ધિનું મુખ્ય કારણ પશુઓનો જે ઘાસચારો છે તેની કિંમતની અંદર વધારો છે. તેનાથી કંપનીઓને પણ આવતા વર્ષની અંદર કે બીજા 6 માસની અંદર ફરી એકવાર વધારો કરી શકે છે. એટલે કે આવતા દિવસોની અંદર દૂધના ભાવની અંદર વધારો થઈ શકે છે, કારણ કે પશુઓનો જે ઘાસચારો છે જે ખૂબ જ મોંઘો થઈ રહ્યો છે અને જેની અસર દૂધના ભાવ ઉપર હવે જોવા મળવાની છે.